છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે. આપ દિયોદરના ધારાસભ્ય છો, શું કહેવા માંગો છો? સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની ધરતીએ, દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી, અને ઓગળજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં 2 વખત ચૂંટીને મોકલ્યો છે. આ વિસ્તારની, આ ધરતીની આશા, અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય, એ સિંચાઈનો પ્રશ્ન હોય, ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય, આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના, આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથાસમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે. અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું. સાહેબ, સતત પાંચ દિવસથી તો વિરોધ થાય છે. આજે મહાસભાનું આયોજન થયું હતું.